નામ લેવાથી ભગવાન રોગ મટી જાય. કોનો મટી ગયો? સંત પુનિતને બાળપણમાં ટીબી થયો. શું થયું? ક્ષય થયો, ક્ષય રોગ થયો. અને વૈદ્યરાજે સંત પુનિત બાલકૃષ્ણના એ મા બાપને કીધું કે હવે તમારા દીકરાને ટીબી મટશે નહીં. આ રાજ રોગ છે, તમારું કામની દવા કરવી. આ ટીબી મટે નહીં તો આનાથી છેટા રહેજો, આને ક્યાંક દૂર રાખજો, નહીતર આ ટીબી નો છેપ તમને લાગશે અને તમને પણ થશે. રામકૃષ્ણ પેલા બાલકૃષ્ણને એ પુનિતના બાળપણની અંદર લઈ આવ્યા ઘરે, અને ઘરની એક ફરજો હતો. પહેલાના સમયમાં અમારે ત્યાં, આપણે ત્યાં ગૌઢા હોય એમ કહે કે ટીબી થાય ને એટલે 3 નિશાની હોય. શું? ખાટલી, માટલી ને બાટલી. હા, ફાટલી તૂટલી ખાટલી આપી દે તમને, તમારી માટલી અલગ, અને નીચે ઠોઠો થાય ને તે પીવા હાટું બાટલી. તમને કોઈ અડે નહીં, તમારી પાસે કોઈ આવે નહીં. ઈ ટીબી થયો અને ખાટલી, માટલી ને બાટલી લઈ દિવાલને ટેકે ફરજામાં એક ઘરની અંદર એમને ઉતારો અલગ આપ્યો. ફાયદો એટલો થયો કે ઈ દિવાલ હતી ને એના પછવાડે હનુમાનજી મહારાજનું મંદિર હતું. અને દરરોજ રાતે હનુમાનજીના મંદિરે ગામના સાધુ બ્રાહ્મણો, નાના બાળકો આવે અને દરરોજ રાતે દીવાબત્તી કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરે. અને હનુમાન ચાલીસાનો પાઠ કરે ને ત્યારે હનુમાન ચાલીસામાં એક ચોપાઈ આવે, રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસ. દરરોજ એક ચોપાઈ આ વારો આવે ને એટલે ચમકે. રામ રસાયણ એટલે દવા, રસાયણ એટલે ઔષધિ, રસાયણ એટલે ભવરોગથી મટવાની ટીકડી. એટલે યાદ આવી ગયું કે રામ રસાયણ, જેની પાછે રામ નામ રૂપી રસાયણ હોય એને દુનિયાનો એક કોઈ રોગ આવે પણ એક શરત છે, સદા રહો રઘુપતિ કે. બસ સદા રહો રઘુપતિ કે. અંતકાલ રઘુ અને ભગવાનનું ભજન કરવાનો ફાયદો. હનુમાન ચાલીસા વાંચો ને ત્યારે એની એક એક ચોપાઈ સમજવાનું, કારણ કે આપણને હિન્દી આવડે છે ને, આવડે છે ને બધાને? हिंदी आवड़ता है कि हिंदी आती है? हेलो बोलो, आती है कि आवड़ता है? हाँ, आती है तो समझ जाना. उसमें एक चौपाई आती है. कैसी? तुमरो भजन जन्म जन्म के. હવે માથું હું દુખવાનું, પગ હું દુખવાના, જન્મો જન્મનો દુઃખ ભૂલવાડી દેશે, કારણ કે એને ગમે છે તુમારો ભજન રામ, એને ગમે છે ભગવાન. જન્મ જન્મ કે દુઃખ બિસરા, નાસે રોગ હરે સર્વ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. સંકટ તે હનુમાન છોડાવે. રિપીટ કરો. સંકટ કોણ કોણ છોડાવે? સંકટ તે હનુમાન છોડાવે. શરદ એક, કન્ડિશન એક, મન કર્મ વચન જ્ઞાન જોલા. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાકી ગૌરી. તુલસીદાસ સદા હરિ, તુલસીદાસ સદા હરિ ચેરા. ઈજનાથ હૃદય મહડેરા. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ. શું હોય? સિદ્ધિ. કોણે કીધું છે? સાખી ગૌરીસા. ગૌરીસા એટલે કોણ? ગૌરી ઈશા, ગૌરીનો પતિ. કોણ? શંકર ભગવાન. શંકર ભગવાને જામીન આપ્યા છે, સાઈન કરી છે કે જો યહ પઢે હનુમાન ચાલીસા, જો 7 પાઠ કરે કોઈ, સાચી નીતિથી મન કર્મ ને વચનને પવિત્ર રાખી અને એટલું કરે તો નાશે રોગ, વહી જાય ભગવાન. એટલે નામ સમો વડકો નહીં. નામનો આ મહિમા છે મારા ભગવાન.